સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટાટ એચએસ અને ટાટ એસનો જે સિલેબસ આપેલો છે એમાં તમને જે 15 માર્કનું શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એનો આ 9મા નંબરનો ટોપિક છે, જેનું નામ છે વિશિષ્ટ બાળકો. ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી ટોપિક છે. તમને દરેક વખતે એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન જોવા મળતો હોય છે, એટલા માટે ખાસ કરીને આ ટોપિક તમે એકવાર ધ્યાનથી જોઈ લો અને વાંચી લેજો, બરાબર. જે લોકોને વાંચે લોકોને જણાવી દઉં, ટાટ ટુ ધ પોઈન્ટ આ જે સિરીઝ છે એની અંદર હું તમને લાઇન બાય લાઇન દરેક ટોપિક કરાવું છું. ટાટ એચએસ અને ટાટ એસ બંનેની પ્રિલિમ્સમાં તમને જે સિલેબસ આપેલો છે એમાં જે મનોવિજ્ઞાન છે એના દરેક ટોપિકો તમને કરાવવાનો છું. આની પહેલાં શિક્ષણની ફિલસૂફી છે એ 10 માર્કનો ટોપિક છે, એના 3 લેક્ચર મેં અપલોડ કરી દીધા છે. ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 માર્કનું છે, એમાં 9મા નંબરનો ટોપિક છે. ઓલરેડી આની પહેલાંના બધા વિડીયોઝ અપલોડ થઈ ગયા છે. એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમે લાઇન બાય લાઇન બધા વિડીયો જોઈ શકો છો. અને જે લોકોને પીડીએફ કાઢવી છે અને પ્રિન્ટ કાઢવી છે, બરાબર, પીડીએફ ડાઉનલોડ કરીને, તો ટેલિગ્રામ ચેનલ છે જેમાં હું દરેક પીડીએફ અપલોડ કરતો હોઉં છું. ફ્રી ઓફ કોસ્ટ છે, તમે આરામથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. તો શરૂ કરીએ આપણે ટોપિક નંબર 9, વિશિષ્ટ બાળકો. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ પાયાનો સિદ્ધાંત વ્યક્તિક ભિન્નતા છે, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. વર્ગખંડમાં આવતા દરેક બાળકની બુદ્ધિ, ક્ષમતા, રુચિ, શારીરિક શક્તિ અલગ હોય છે. જે બાળકો સામાન્ય કે સરેરાશ બાળકોથી શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક રીતે નોંધપાત્ર રીતે જુદા પડે છે, તેમને વિશિષ્ટ બાળકો અથવા તો અપવાદરૂપ બાળકો કહેવામાં આવે છે, બરાબર. આ તમને વસ્તુ ખબર પડી ગઈ હશે કે દરેક બાળક છે એ અલગ અલગ પ્રકારનું હોય છે, પણ અમુક સામાન્ય લક્ષણો એમાં જોવા મળતા હોય છે. અમુક બાળક એવા હોય કે જે શારીરિક, માનસિક કે સામાજિક રીતે બધા કરતાં સાવ અલગ પડતા હોય, એને આપણે વિશિષ્ટ બાળક અથવા તો અપવાદરૂપ બાળક કહેતા હોઈએ છીએ. અર્થ અને વ્યાખ્યાની વાત કરીએ તો વિશિષ્ટ બાળકની વ્યાખ્યા માત્ર પછાત બાળકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ અત્યંત તેજસ્વી બાળકોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય વ્યાખ્યા તેવું બાળક જે તેની ઉંમરના સરેરાશ બાળકોથી શારીરિક, માનસિક, સામાજિક લક્ષણોમાં એટલું વિચલિત હોય કે તે વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમની જરૂર પડે. મતલબ કે જેને વિશિષ્ટ જે નોલેજ જોતું હોય અથવા તો અલગ રીતે ભણાવવાની કળા જેમાં આપણે આપવી પડતી હોય, બરાબર છે, વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમની જરૂર પડતી હોય, એવા બાળક વિશિષ્ટ બાળકોની અંદર આવશે, બરાબર છે, જેમાં શારીરિક, માનસિક અથવા સામાજિક અમુક વિચલિતતા હોય છે. ડિક્શનરી ઓફ એજ્યુકેશન. વિશિષ્ટ બાળકો તે જે શારીરિક, માનસિક અને સામાજિક લક્ષણોમાં સરેરાશથી એટલી હદે ભિન્ન હોય કે તેની શક્તિઓના વિકાસ માટે વિશિષ્ટ શિક્ષણની જરૂર પડે. તો આ સરખી વ્યાખ્યા જ છે. જનરલી તમને એટલી બધી પૂછાતી નથી, બરાબર. વ્યાખ્યા કોણે આપેલી નહીં પૂછાઈ શકે છે, પણ આ ટોપિકમાંથી વ્યાખ્યાઓ નથી આવતી. ચાલો હવે આપણે 4 કેટેગરીમાં જોઈ લઈ. સૌથી પહેલાં બૌદ્ધિક રીતે વિશિષ્ટ, પ્રતિભાશાળી અને માનસિક રીતે પછાત. તો બૌદ્ધિક રીતે જે વિશિષ્ટ બાળક હોય, કાં તો એકદમ ગિફ્ટેડ ચાઇલ્ડ હોય, બરાબર, અથવા મેન્ટલી ચેલેન્જડ હોય. મતલબ શું કે જે ખૂબ જ હોશિયાર હોય, પોતાના બાળકો કરતાં ઘણો બધો આગળ હોય, અથવા માનસિક રીતે એ પછાત હોય. શારીરિક રીતે શું હોય, દ્રષ્ટિહીન હોય, દ્રષ્ટિ મતલબ કે અંધ વ્યક્તિ હોય, શ્રવણમંદ, વાણી દોષ ધરાવતા અથવા તો અસ્થિ વિષયક વિકલાંગતા એમાં જોવા મળતી હોય. શૈક્ષણિક દ્રષ્ટિએ અધ્યયન ક્ષમતા ધરાવતા અને અભ્યાસમાં પછાત બાળકો. સામાજિક અને આવેગિક દ્રષ્ટિએ બાળ અપરાધીઓ હોય. બાળ અપરાધી તમને ખબર જ છે કે નાની ઉંમરમાં કંઈક ગુનો કરેલો હોય. સમાજ વિરોધી વર્તન ધરાવતા અને ગંભીર આવેગિક સમસ્યાવાળા બાળકો હોઈ શકે છે. હવે આપણે સૌથી પહેલાં છે ને ગિફ્ટેડ ચાઇલ્ડ જોઈ લઈએ, બરાબર છે, પ્રતિભાશાળી બાળક. જો એવા બાળકો જેમના કોઈ એક અથવા અનેક ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા હોય, તેઓ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ છે. આ યાદ રાખજો, પ્રતિભાશાળી બાળક છે રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ છે. એનો બુદ્ધિઆંક છે 130 કે 140થી વધુ હોઈ શકે છે. ગ્રહણ શક્તિ છે એ અત્યંત ઝડપી હોય. યાદ રાખવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય. મૌલિકતા, તેમને વિચારવાની અને સમસ્યા ઉકેલની ઢબ છે એ મૌલિક અને સર્જનાત્મક હોય. શબ્દ ભંડોળ એનું ખૂબ જ વિશાળ હોય. આત્મવિશ્વાસ અથવા સ્વગૌરવ, આત્મક્ષમતા હોય છે એનામાં. જો આ એના લક્ષણો છે, બધા હોય એવા જરૂરી નથી, બરાબર. અમુક જેનું IQ 140થી ઉપર હોય પણ એ શરમાળ હોય, આત્મવિશ્વાસ એનામાં ઓછો હોય, એવું બની શકે. આયોજન શું છે, શૈક્ષણિક આયોજન, ધોરણ. પ્રતિભાશાળી બાળકને 1 વર્ષમાં 2 ધોરણ પાસ કરવાની છૂટ આપવી જોઈએ, બરાબર. ગ્રેડ સ્કીપિંગ કહેવાય આને. ગ્રેડ સ્કીપિંગનો મતલબ શું, તમને ખબર છે કે જે વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર હોય તેને પોતાની ઉંમર કરતાં વધારે મોટા ધોરણમાં ભણવાની તક આપવામાં આવતી હોય છે. સમૃદ્ધિકરણ.
સામાન્ય અભ્યાસક્રમની સાથે સાથે તેમને ઉચ્ચ કક્ષાના પ્રોજેક્ટ, પ્રયોગશાળાના કાર્યો અને પુસ્તકાલયનો ઉપયોગ કરવા દેવો. વિશિષ્ટ વર્ગો, હોશિયાર બાળકો માટે ખાસ ક્લબ અને વિશેષ વર્ગોનું આયોજન કરવું. હવે જો જેને આપણે બૌદ્ધિક દિવ્યાંગ કહેતા હોય, બરાબર, જેની ક્ષમતાઓ સરેરાશ કરતાં ઘણી બધી ઓછી હોય અને એને જીવનના સામાન્ય કામ કરવામાં મુશ્કેલી પડતી હોય, એવા બાળકોની વાત કરીએ. હવે જો મૃદુ, મધ્યમ, તીવ્ર અને અતિ તીવ્ર, બરાબર, માઇલ્ડ, મોડરેટ, સેવિયર અને પ્રોફાઉન્ડ. 50 થી 70 આઈક્યુ, 35 થી 49, 20 થી 34 અને 20 થી ઓછો. આમ જોઈએ ને તમારે નીચેથી જોવાનું, 20 થી ઓછો પછી 20 થી 34, 34 થી 49 અને 50 થી 70. હજો આ શિક્ષણ પાત્ર છે. આ બાળકો 3 થી 6 ધોરણ સુધી ભણી શકે છે, સામાજિક રીતે અનુકૂલન સાધી શકે છે. આ તાલીમ પાત્ર, તેઓ માત્ર પાયાના કાર્યો, નાહવું, કપડાં પહેરવા અને એવી તાલીમ લઈ શકે છે. આત્મનિર્ભર બની શકતા નથી કારણ કે એનું જે માનસિકતા જે ખૂબ જ ઓછી હોય છે. આ નિર્ભર, તે સતત દેખરેખની જરૂર હોય છે. તેઓ ભાષા અને વર્તનમાં ખૂબ જ મર્યાદિત હોય છે. અને આ રક્ષણાત્મક 20 થી ઓછું, જે બાળકો 24 કલાક બીજા પર નિર્ભર રહે છે અને પોતાની સંભાળ લેવાનું પણ ભાન હોતું નથી. તો ખૂબ જ તકલીફવાળા બાળકો હોય છે, અતિ તીવ્રની અંદર આવતા હોય, જેનું આઈક્યુ 20 થી ઓછું હોય, બરાબર. આવા બાળકો માટે કાર્ય વિશ્લેષણ, ટાસ્ક એનાલિસિસ પદ્ધતિ શ્રેષ્ઠ છે, જેમાં કોઈ પણ અઘરા કામને નાના નાના સરળ સ્ટેપમાં વેચી નાખવામાં આવે છે. તો આ યાદ રાખજો કે જે એવા બાળકો છે જે મેન્ટલી અક્ષમતા હોય છે, મતલબ કે પ્રોબ્લેમ હોય છે, મેન્ટલી ચેલેન્જડ ચિલ્ડ્રન હોય છે, એની અંદર આપણે ટાસ્ક એનાલિસિસ પદ્ધતિ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે, મતલબ કે કાર્ય વિશ્લેષણ. અધ્યયન ક્ષમતા, લર્નિંગ ડિસેબિલિટીઝ, બરાબર. ટેટ 1ની એક્ઝામમાં પણ આ ટોપિક આવેલો હતો અને પૂછાયેલો હતો, બરાબર, ખાસ ધ્યાન આપજો. બુદ્ધિઆંક સામાન્ય હોય પરંતુ ચોક્કસ વિષય કે કૌશલ્ય શીખવામાં ગંભીર મુશ્કેલી પડતી હોય, મતલબ કે એનું આઈક્યુ છે નોર્મલ છે પણ અમુક કાર્ય શીખવામાં એને તકલીફ પડે છે, જેમાં ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, ડિસ્કેલ્ક્યુલિયા, ડિસ્પ્રેક્સિયા અને એફેઝિયા, બરાબર. જો ડિસ્લેક્સિયા, વાંચન સંબંધિત મુશ્કેલી, બાળકો અક્ષર ઓળખવામાં ભૂલ કરે, દાખલા તરીકે બી ને ડી વાંચે અથવા ડી ને બી વાંચે, બરાબર, પછી વોઝ ને સો વાંચવું, આવી બધી વસ્તુઓ. તો આને ડિસ્લેક્સિયા કહેવાય, જે વાંચનની તકલીફ પડતી હોય. ડિસ્ગ્રાફિયા, બરાબર, મતલબ કે એના અક્ષર શું એકદમ ખરાબ હોય, હસ્તાક્ષર ખૂબ જ ખરાબ હોય. જો ગ્રાફિયાનો મતલબ શું છે, આપણે ગ્રાફ ઉપર લખતા હોય ને એના જેવી વાત કરી લીધી, બરાબર. ચિત્ર દોરવામાં એ લોકોને તકલીફ પડે, લખવામાં તકલીફ પડે, અક્ષરનું કદ નાનું હોય, લેખન સંબંધિત અમુક વસ્તુ તકલીફ પડતી હોય. કેલ્ક્યુલેટર તમને ખબર પડી જાય, ડિસ્કેલ્ક્યુલેટર એટલે ગણિત સંબંધિત તકલીફ હોય, અંક ગણતરી, ઘડિયા, ગાણિતિક ચિહ્નો, પ્લસ માઇનસ, આ બધી વસ્તુમાં ભૂલ પડે. ડિસ્પ્રેક્સિયા, શારીરિક હલનચલન અને સ્નાયુઓની સંકલનની ખામી, બટન બંધ કરવા, પેન પકડવા મુશ્કેલી પડતી હોય ડિસ્પ્રેક્સિયામાં, બરાબર. એફેઝિયા છે એ ભાષાની અભિવ્યક્તિ કે સમજણમાં મુશ્કેલી પડે, કોઈ ભાષાની તકલીફ હોય તેમાં એફેઝિયા આવે. આ પાંચે પાંચ યાદ રાખી લેજો, તમને એમસીક્યુમાં ડાયરેક્ટલી આ વસ્તુ પૂછાઈ શકે છે, આ તમારે ગોખવું જ પડશે, બરાબર છે. ડિસ્લેક્સિયા, જેમાં બી અને ડી વાંચે, જેમ કે તમને ખબર હશે કે તારે જમીન પર પિક્ચર છે એમાં જે ઈશાન નામનો છોકરો હોય છે એને ડિસ્લેક્સિયા હોય છે, બરાબર. ડિસ્ગ્રાફિયા, જેને હસ્તાક્ષરનો પ્રોબ્લેમ હોય. ડિસ્કેલ્ક્યુલિયા, ગણિતનો પ્રોબ્લેમ હોય. ડિસ્પ્રેક્સિયા, શારીરિક હલનચલનનો પ્રોબ્લેમ હોય. અને એફેઝિયા, એને ભાષાની અભિવ્યક્તિ અને સમજણમાં મુશ્કેલી પડતી હોય. હવે આપણે એક સમજી લઈએ ભારત સરકારે દિવ્યાંગતા માટે શું કાયદો ઘડેલો છે તે, બરાબર. જો RPWD એક્ટ 2016, આ કાયદા હેઠળ દિવ્યાંગતાના પ્રકારો 7 થી વધારીને કેટલા કરવામાં આવ્યા? 21. યાદ રાખજો, 2016નો કાયદો છે RPWD. PWDમાંથી RPWD થયો 2016, 7 થી વધારીને 21 કરવામાં આવ્યો, બરાબર. જેમાં એસિડ એટેક વિક્ટમ, થેલેસેમિયા અને પાર્કિન્સન જેવા રોગનો પણ સમાવેશ થયો. સમાવેશી શિક્ષણ, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, આ એક એવો અભિગમ છે જેમાં દિવ્યાંગ બાળકોને અલગ શાળામાં નહીં પરંતુ સામાન્ય વર્ગખંડમાં, મતલબ કે બીજા લોકોની જેમ જ ભણાવવું. આ માટે શાળામાં રેમ્પ, વિશિષ્ટ શૌચાલય, વિશિષ્ટ શિક્ષકો, એની જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમ IEP, દરેક વિશિષ્ટ બાળકની ક્ષમતા મુજબ તેના માટે અલગ શૈક્ષણિક લક્ષ્યાંકો પદ્ધતિ નક્કી કરવામાં આવે. ચલો આટલું હતું, ટુ ધ પોઈન્ટ તમને દરેક વસ્તુ સમજાવી દીધી છે, બરાબર. હવે ખાસ કરીને MCQ તમે જોઈ લો. MCQમાં તમને ખબર છે પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે.
જે બાળકોનો આઈક્યુ 140થી વધુ હોય તેને શું કહેવાય? તો પ્રતિભાશાળી બાળક કહેવાય. યાદ રાખજો. લુઈસ ટર્મને એનું વર્ગીકરણ કરેલું છે. લુઈસ ટર્મન આ શબ્દ પણ યાદ રાખજો, જેનું અલગ અલગ જે આ કરેલું છે વર્ગીકરણ 140થી 120, પછી 120થી 140થી ઉપર, પછી 120થી 140, 100થી 120, આ બધી વસ્તુ. ડિસ્લેક્સિયા કઈ અક્ષમતા છે? તો ડિસ્લેક્સિયા છે બરાબર ગણતરી, સાંભળવું, વાંચવું કે ચાલવું? તો વાંચવું બરાબર, જે બી અને ડી વાંચતો હોય. અક્ષરોને ચોખ્ખા વચાતા ના હોય, ઉચ્ચારમાં અને વાંચનમાં તકલીફ પડે. તાલીમપાત્ર મંદબુદ્ધિ બાળકોનો આઈક્યુ કેટલો છે? તાલીમપાત્રની વાત કરી છે. તાલીમપાત્ર કેટલા નંબર હોય તમને યાદ હોવું જોઈએ. કહેજો 90થી 110 તો ના આવે. 90થી 110 ની સામાન્ય વ્યક્તિઓનું છે. ઘણા બધા વ્યક્તિઓનું 90થી 110 ની વચ્ચે હોય બરાબર છે. તો આ ત્રણમાંથી જ આવે. તાલીમપાત્રમાં ક્યાં આવે? 35 થી 49. જો 50 થી 73 છે ને એ 3 થી 6 ધોરણ સુધી ભણી શકે. 50 થી 73. એના પછી આવે તાલીમપાત્ર બરાબર છે. એના પછી આવે 20 થી 34 સુધી. ગણિતમાં અંકોની તકલીફ પડે તો ડિસ્કેલ્ક્યુલિયા, સાવ ઇઝી બરાબર છે. પ્રતિભાશાળી બાળકો માટે 1 વર્ષમાં 2 ધોરણની પદ્ધતિને શું કહેવાય છે? સ્મૃતિકરણ, ત્વરણ, ઉપચારાત્મક શિક્ષણ અને સમાજિક શિક્ષણ. તો ખબર છે તમને ત્વરણ, એક્સેલરેશન બરાબર. ત્વરણનો મતલબ શું? એક્સેલરેશન મતલબ કે 1 વર્ષની અંદર 1 થી વધારે ધોરણ કરવા. પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે કઈ લિપિ હોય? તો તમને ખબર જ છે બ્રેલ લિપિ હોય. લુઈસ બ્રેલે આ લિપિ બનાવેલી હતી, જેમાં 6 ટપકાના અક્ષરો હોય. RPWD એમાં કેટલી દિવ્યાંગતા માન્ય છે? તો 21 આવશે બરાબર. કેટલી આવશે? 21 આવશે. પહેલાં કેટલી હતી? 7 હતી. તો કેટલી થઈ ગઈ? 21 થઈ ગઈ. ડિસ્ગ્રાફિયા ધરાવતા બાળકોને કઈ પ્રવૃત્તિમાં મુશ્કેલી પડે છે? તો ગ્રાફિયા છે તેને લખવામાં તકલીફ પડે. ક્યાં તકલીફ પડે? લખવામાં તકલીફ પડે. તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. સામાજિક શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? જો દિવ્યાંગ બાળકોને અલગ નથી રાખવાના, બધા બાળકોને સાથે શિક્ષણ આપવું, માત્ર ઓપ્શન કાઢી નાખવાના, ખાનગી શાળાઓ બંધ કરવી, આ પણ ના આવે. તો શું આવશે? બધા બાળકોને સાથે શિક્ષણ આપવું. ઓપ્શન નંબર બી, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. હાઇપર રિએક્ટિવ બાળકો માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો યાદ રાખવાનો કે રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત એને રાખો તમે તો એ કામ કરી શકે. બાકી જો અવગણના, સજા કરવી, બહાર કાઢી મૂકવા, આ બધા નેગેટિવ ઓપ્શન છે એ તો ના જ આવે. ક્લિયર થઈ ગયું? તો ચાલો હવે આખો ટોપિક તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. આની પહેલાં પણ મેં તમને એક ટોપિક આખો કરાવી દીધો હતો. તો આ સિરીઝ છે તમારા માટે જ બનાવેલી છે, ટાટ ટુ ધ પોઈન્ટ. એટલે સબસ્ક્રાઈબ કરજો ચેનલને, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને બાકી પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ છે જ બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.